નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત શ્રી સાંઈ જલારામ મંદિરના સાનિધ્યમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના કુંડા અને ચકલીધર આપવામાં આવ્યા। 250થી ઉપર ભાઈઓ બહેનો આ પાણીના કુંડા અને ચકલી પોતાના ઘરે લઈ અને આ કાળજાળ ગરમીમાં પક્ષીઓની સેવા કરવા માટે લેવા આવ્યા। છેલ્લા ઘણા વર્ષોથી પાણીના કુંડા ચકલીઘર રઘુવંશી ગ્રુપ તરફથી આપવામાં આવે છે, જેમાં આજે વિતરણમાં પૂર્વ સરપંચ ચંદનસિંહભાઈ રાઠોડ, નખત્રાણા તાલુકા ભાજપ મંત્રી ભાવિનભાઈ પલણ, મેહુલભાઈ દાવડા, પ્રકાશભાઈ આથા, પ્રકાશભાઈ ભાનુશાલી, જગદીશભાઈ પલણ, જયંતિભાઈ કારિયા, સુભાષભાઈ વ્યાસ, ડાયાભાઈ પટેલ, રામજીભાઈ પટેલ, મિલેશભાઈ પલણ, રીતેશભાઈ આઈયા, મિતેશભાઈ પલણ, રમેશભાઈ રાજદે, સંદીપભાઈ પલણ, ધર્મેશભાઈ કતીરા, નરેશભાઈ સોમેશ્વર, પ્રાગજીભાઈ અનમ, નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી, વિશનજીભાઈ પલણ, અમિતભાઈ પલણ, કલ્પેશભાઈ પલણ, ભૂપેશભાઈ રામાણી, શ્રી નખત્રાણા શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખના પ્રમુખ હેતલબેન ઠક્કર, મહામંત્રી જાગૃતિબેન પલણ, જિલ્લાના ઉપપ્રમુખ અલ્પાબેન કોઠારી, કૃષ્ણાબેન પલણ, ચંદ્રિકાબેન ભાનુશાલી, રીતાબેન સોની, નયનાબેન જોશી વગેરે ભાઈઓ બહેનો હાજર રહી અને સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણે જ્યારે આભાર વિધિ મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કરે કરી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।